હેલો ગાઈસ, આ અમારા ગામનું મનમહેશ્વર મહાદેવનું મંદિર છે। આ જોઈ શકો છો, આસોપાલવનો ગેટ છે। આ મનમહેશ્વર મહાદેવનું મંદિરનું બોડિયું છે, જે ખૂબ જૂનું થઈ ગયું છે, એમાં તેનો કલર વયો ગયો છે। ચાલો હવે અંદર જઈએ આપણે આ ભાઈ સાથે। તો ચાલો મિત્રો, હવે અંદર જઈએ। જોઈ શકો છો મિત્રો, આ છે પાણી પીવાનું, શું કહેવાય મને નથી ખબર। આ છે એક મંદિર, આ શેડ છે બહુ મોટો। આ બહુ મોટું ગ્રાઉન્ડ છે મિત્રો, જોઈ શકો છો તમે। આ બાજુ એક ચબૂતરો છે। આ એક રહેવાની વ્યવસ્થા છે, અહીંયા તમે આવી શકો છો। આ કોકના કોઈ સુરાપુરા બાપા છે। આ સુરાપુરા બાપા છે। આ મહાદેવનું મંદિરનું બહારનું રિવ્યૂ છે। તો ચાલો હવે તેનું આજુબાજુનું વાતાવરણ જોઈએ। હવન કરવાનું છે, અંદર જઈએ। આ મનમહેશ્વર મહાદેવનું મંદિર છે। આ શિવલિંગ ખૂબ જ મોટી છે। આ શિવલિંગ ખૂબ જ જૂની છે, અને શિવલિંગની એક રહસ્ય છે। આ શિવલિંગની નીચે એક સુરંગ છે, બધા પૂર્વજો એમ કહે છે। શિવલિંગની નીચે એક સુરંગ છે, તે સોમનાથ નીકળે છે, એવું બધાનું લોકોનું કહેવાનું છે। જોઈ શકો છો। આજનો અમારો પહેલો વ્લોગ છે। જોઈ શકો છો મિત્રો, અહીંયા બહુ મોટું ગ્રાઉન્ડ છે। અહીંયા તમે ફરવા પણ આવી શકો છો। આવડો આ હિંચકો છે, જે હવે તૂટી ગયા છે, પહેલાં બહુ સરસ હતા। અહીંયા એક ઊંચક નીચક લસરપટ્ટી હતી। આ બા ઝાડવા કરેણને એના ઝાડવા છે। આ જોઈ શકો છો, બાથરૂમની પણ વ્યવસ્થા છે। હેલો ગાઈસ, અહીંયાનું વાતાવરણ તમે પણ જોઈ શકો છો। અહીંયાના તમે મોરપીંછ પણ જોઈ શકો છો। નીચે મોરપીંછ પણ જોવા મળી જશે। એક ચબૂતરો છે અહીંયા સ્ટાર્ટ। તો હેલો ગાઈસ, આજે આપણે જોઈએ પીછા મળે છે કે નહીં, ચાલો। એટલે જોઈએ પીછા મળે છે કે નહીં। સ્ટાર્ટ। તો મિત્રો, પીછું મળી ગયું છે, જો અહીંયા રહ્યું તમે જોઈ શકો છો, પીછું છે। આ મોર પીછ જ છે ને, મોર પીછ જ કહેવાય ને, જોઈ શકો છો। તો મિત્રો, બે પીછા મળી ગયા છે આપણને, જોઈ શકો છો। હજી આપણે હવે પીછા તો નથી ગોતવા, હવે આપણે આ જૂના રહસ્યના મંદિર આપણે તમને દેખાડી શકીએ છીએ। આ ઘણા જૂના રહસ્ય મંદિર છે, ચાલો। જોઈ શકો છો મિત્રો, ખૂબ જ જૂના મંદિર છે ઘણા। હા તો મંદિર સ્ટાર્ટ। જોઈ શકો છો મિત્રો, મંદિર અહીંયા મંદિર છે। અહીંયા મંદિર છે, મહાદેવનું જ છે। હાલો હાલો।
આ મંદિરના આપણે શૂટ કરો ભાઈ, कैमरामैन इस मंदिर को शूट करो। તો અહીંયા અમારો વ્લોગ પતે છે। આ વ્લોગ તમને પસંદ આવે તો લાઈક, ફોલો, શેર જરૂર કરજો, અને તમારી ભૂલ થઈ હોય તો ભલે આ જેવો તેવો વ્લોગ બન્યો છે, પહેલો વ્લોગ છે।